પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિના પગલે એક તરફ ગેસ મોંઘો થઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં બાયોગેસ આશીર્વાદરૂપ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા અંદાજે 1,000 જેટલા આદિવાસી પરિવાર ટૂંકા ગાળામાં હવે રાંધણ ગેસ માટે આત્મનિર્ભર બનશે. 2025માં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે એલપીજી અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન બાકીના 335 પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ કરવા સજ્જ છે. 89 ગામોમાં અમલી બનેલી આ યોજના ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મહત્વનું મંડાણ છે. બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે. 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે. બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે. અને આવી યોજના હોવી જોઈએ, કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા. એ લાકડા શોધવાનું પણ મટી ગયું. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘનમીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1,000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1,000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને ડીઆરડીએ દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સદ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિના પગલે એક તરફ ગેસ મોંઘો થઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં બાયોગેસ આશીર્વાદરૂપ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા અંદાજે 1,000 જેટલા આદિવાસી પરિવાર ટૂંકા ગાળામાં હવે રાંધણ ગેસ માટે આત્મનિર્ભર બનશે. 2025માં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે એલપીજી અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન બાકીના 335 પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ કરવા સજ્જ છે. 89 ગામોમાં અમલી બનેલી આ યોજના ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મહત્વનું મંડાણ છે. બાયોગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે. 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે. બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે. અને આવી યોજના હોવી જોઈએ, કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા. એ લાકડા શોધવાનું પણ મટી ગયું. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘનમીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1,000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1,000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે.
નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સદ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.